જો હવે છેલ્લા વિડીયોમાં એક્સરસાઇઝ 1.6 આપણે કમ્પ્લીટ કરી હતી, એટલે હવે એક્સરસાઇઝ 1 જેને કહીશું પ્રક્રિયાના સ્વાધ્યાયથી જઈશું. વારંવાર મેં રજૂઆત કરું છું કે તમે તમારા હાથમાં એનસીઈઆરટીની ટેક્સ્ટબુક રાખો. પ્રશ્ન શું છે કે નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એનસીઈઆરટીની ચોપડીમાંથી રકમ એકવાર ફરીથી જોઈ લેજો. તો છોકરાઓ, ગણ A બરાબર x જ્યાં x belong to R અને x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. હવે અમને એમ કહો કે આ ગણ જે આપ્યો છે તે કઈ રીતે આપ્યો છે, ગુણધર્મની રીતે. એને વ્યવસ્થિત આપણે યાદીની રીતમાં ફેરવી દઈએ તો જલ્દી નક્કી થઈ જશે. એટલે કે x² - 8x + 12 = 0. 6 દુ 12, x કોમન, -2 કોમન, x - 6, x - 2 = 0, x = 6 અને x = 2. એટલે ગણ A પાસે જે ઘટક આવશે તે કયા બે આવશે? 2, 6. હવે જ્યાં સુધી સવાલ ગણ B નો છે એને B માટે ક્લિયર આપી દીધું છે 2, 4, 6. ગણ C માટે 2, 4, 6, 8 ડેશ ડેશ ડેશ. જેટલું મેં સમજ્યું ત્યાં સુધી. એટલે ગણ D માટે છે. છોકરા, આપણે ઉપગણની ચર્ચા કરી ચૂક્યા છે. કયો ગણ એ બીજાનો ઉપગણ છે તે નક્કી કરવાનું છે. એટલે જો અહીંયાથી શરૂઆત થાય તો D, એટલે કે 6. એ પહેલા 6 ને કોણ સમાવશે? તો મેં એમ કહું કે 2, 6. ઠીક છે. એટલે 6 ને કોણ સમાવશે? 2, 6. એટલે પહેલો સવાલ મળશે D એ કોનો ઉપગણ થશે? તો કે A નો. હવે મેં 2, 6 પર જાઉં છું તો 2, 6 એને કોણ સમાવી લેશે? તો કે 2, 4, 6. એટલે 2, 6 એ આ 6 ગણમાં 6 D, 2, 6 એ D ઉપગણ એ. હવે 2, 6 એને કોણ સમાવે છે? તો 2, 4, 6. એટલે 2, 6 એ અને આ કયો ગણ છે? તો કે B. અને હવે મેં એમ કહું કે 2, 4, 6 એને કોણ સમાવે છે? તો કે 2, 4, 6, 8 ડેશ ડેશ ડેશ. એટલે આ થશે B. એ કોનો ઉપગણ થશે? C નો. એટલે જો એક અંડરલાઈન કરીએ, D ઉપગણ A ઉપગણ B અને B ઉપગણ C. એટલે હવે જો એને હજુ મેં આગળ લઈ જાઉં તો પહેલા લખું D ઉપગણ A ઉપગણ B અને B ઉપગણ C. એટલે હવે એને ગોઠવવું હોય તો D ઉપગણ A ઉપગણ B ઉપગણ C. એટલે કયો ગણ બીજાનો ઉપગણ છે તે જવાબ તરીકે આવશે. એકવાર ધ્યાનથી આને જોઈ લો. જો હવે બીજા ક્વેશ્ચન તરફ જઈશું. તો બીજો ક્વેશ્ચન શું કહે તે સમજો. તો કે એને કીધું છે કે નીચે પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. હવે બીજાનો મેં લખીશ, અમે આ રીતે લખીશ. પહેલો ક્વેશ્ચન, જો x belong to A અને
A belong to B, તો X belong to B. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે ઘટક જે છે એ ગણના અંદર સભ્ય હોય અને ગણ એ બીજા ગણનો શું થાય? ઉપગણ થાય. ઘટક એ શું થાય? ઘટક એ ગણનો સભ્ય થાય, પણ એક ગણ એ બીજા ગણનો શું થઈ જાય? ઉપગણ. એટલે આખો આનો બેઝ રહેલો છે છોકરાઓ. એટલે જો આના ભાગરૂપે મેં તમારા સાથે વાત કરું, હવે આપણે જે વાત કરવાની છે, કોઈ કિસ્સામાં એવું પણ બને કે સર જો તમે આવું લેશો તો થઈ જશે, પણ આવું લેશો પણ મને તો સનાતન સત્ય જોઈએ, બધા માટે થાય તે જ વાત સાચી. એટલે ન થાય તે પહેલા શોધવાનું, અને પછી એવું લાગે કે ના આવું બનતું જ નહીં તો પછી થાય માટે જાઓ. ન થાય એ પહેલા શોધો, સાચા ખોટું હોય એમાં પહેલા ન થાય તે શોધો, અને પછી જોઈ કે હવે મતલબ ના નહીં થાય એવું છે જ નહીં, થાય એવું છે તો પછી થાય તરફ આવો. જો અહીંયા મેં તમને એક આઈડિયા આપું છું, એ બરાબર લખી દઉં છું ઘરમાં x, y. હવે એને કહ્યું છે જો આ પહેલી શરત x belong to A, બરાબર? એટલે આ પહેલી શરત આવી ગઈ x belong to A. હવે A belong to B, એટલે ગણ એક પાછો શેમાં છે? B માં. એટલે જો B બરાબર મેં આવું લખીશ આ રીતે ઘનમાં xy અને પછી લખી દઉં z. તો આ ગણ એ પૂરેપૂરો ક્યાં આવી જાય છે? ગણ B માં. તો એનું કેવું છે કે x belong to A. હવે છોકરો આમાં ફક્ત x belong to A ના કહેવાય, તો આખો એક x, y એક ગણ છે અને ગણ એ B નો શું છે? સભ્ય છે. એટલે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ x ના કહેવાય, આમાં x, y. મારી વાત સમજો તો કે x, y એ belong to શું છે? B. મારી વાત સમજો તો એટલે આ એક ગણ છે, આ એક ગણનો એક ઘટક છે x, y. તો એમ કહેવાય કે એટલે આવું ના લખાય છોકરા x belong to x, આવું ના લખાય. અહીંયા આ ઘટક હોય તો અહીંયા ગણ આવે. એટલે આ તો કેવું થાય છોકરાઓ કે આ બરાબર છે કે આ ઘટક કહેવાય અને આને ગણ કહેવાય. હવે આમાં x belong to B એટલે એ રીતે ન લખાય, એટલે અહીંયા એવું કહેવાય કે x does not belong to B. તમે સમજી રહ્યા હોય તો એટલે x, y belong to B લખાય, એમાંથી ફક્ત x કાઢીને B ના લખાય, કેમ કે આ B માં x, y જે પૂરો એક ગણ છે અને ગણ એ એક આ ગણનો શું છે? ઘટક છે. એટલે x belong to B ન લખાય. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. વિધાન કેવું છે? ખોટું છે. છોકરાઓ મારી વાત સમજો તો, કારણ કે એને A belong to B એટલે ગણ આખો એ B માં અને મેં બે ઘટક લખ્યા છે. તમે તમારામાંનો કોઈ એમ વિચારે કે સર એકાદ ઘટક લઈને જઈએ તો પણ ના થઈ શકે. જો કદાચ કોઈ એમ કહે કે સર મેં A બરાબર માત્ર આવું લખું x ગણમાં, તો કે x belong to A, પછી તમે લખો કે B આ રીતે ગણમાં x, સમજો, અને પછી તમે ફક્ત લખી દો z, તો પછી કોઈ એમ કહે કે સર હવે x belong to B. ના, આ ખોટું છે, કેમ કે આ તો ગણમાં x છે, એ B માં આવે છે, ફક્ત x B માં નથી. એટલે આ વાત ખોટી. એટલે જો કોઈ એમ કહે સર એક જ ઘટક લઈને જાઓ, x જો A બરાબર x belong to A, હવે આખો ગણ A આ B માં છે એ વાત બરાબર, પણ આના પરથી x belong to B ના કહેવાય. ખરેખર સાચું શું છે? તો કે ગણમાં x belong to B છે. એટલે આ પણ ચાલશે સાબિતી માટે, યા તો આ પણ ચાલશે, બેમાંનું ગમે તે એક. પણ સાચો જવાબ શું આવશે? તો કે આ વિધાન કેવું થશે? ખોટું થશે. એક હજુ મેં સમજાવી દઉં છું અને પછી મેં બીજા તરફ જઈશ. એટલે બીજાનો હવે આ બીજો ક્વેશ્ચન છે, રકમ શું કહી છે તે કે જો A ઉપગણ B અને B ઉપગણ C, તો A ઉપગણ છે C. એટલે કે A એ B નો ઉપગણ, B એ C નો ના B belong to C છે, B belong to C, તો A belong to C, તો A belong to C. A ઉપગણ B, B belong to C, તો A belong to C. રકમ આ છે. મેં એમ કહું કે આના માટે પણ જો એક આ જ એક્ઝામ્પલ લઈ લે તો કે A બરાબર ઘનમાં x, B બરાબર x, y. તમે જોઈ શકશો કે A ઉપગણ B, એટલે આનાથી શું લખાશે? તો કે A ઉપગણ B. ઠીક છે. હવે એને કીધું કે B belong to C, તો મેં C બરાબર આવું લખીશ ઘનમાં x, y, અને પછી પાછા લખી દઉં z. હવે એ કહે છે કે A ક્યાં હોવો જોઈએ? C માં. એટલે કે ગણ A C માં હોવો જોઈએ. ફરી એ જ વાત આવે, A belong to C નથી, કેમ કે A પાસે તો એક જ ઘટક છે. એટલે એમ કહેવાય કે A does not belong to C, કે A બરાબર ઘનમાં ફક્ત x છે, A બરાબર ફક્ત ઘનમાં x એ નથી.
તમે સમજી રહ્યા હોય તો. હા, કદાચ કોઈ અહીંયા ગનમાં ફક્ત મારી વાત સમજો, b બરાબર પણ ખાલી ફક્ત x લખે તો કદાચ વાત સાચી બને, પણ જરૂરી નથી કે b પાસે પણ. મેં a માટે એક જ સભ્ય લીધો છે, b માટે બે લીધા છે, પણ કોઈ b માટે x લઈ ને પછી કોઈ લખે કે a ઉપગણ b તો વાત બરાબર છે, અને પછી c બરાબર, તો આ વાત સાચી પડી શકે છે. આ વાત સાચી પડી શકે છે. હલો 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 જો છોકરો, આ વાત સાચી પડી શકે છે, પણ મારું કેવું શું છે તે સાંભળો. મારું કેવું શું છે તે સાંભળો કે મતલબ a બરાબર x, b બરાબર પણ ફક્ત ઘનમાં x, તો a ઉપગણ b કહેવાય. હવે c બરાબર ઘનમાં x, તો a બિલોંગ ટુ c સાચું પડે. પણ એ કિસ્સામાં શું બનશે? એ કિસ્સામાં છોકરાઓ બનશે શું? મારી વાત સમજો, મેં જે કહું તે. હલો बैठा ही लो बेटा. देखो बच्चों, तो यहाँ पे जो आपका आंसर आएगा वो A does not belong to C, क्योंकि मैं એમ કહું તમને કે મારી વાત સમજી લેજો. જો A ઉપગણ B હોય, જો A ઉપગણ B હોય અને B ઉપગણ અને B belong to C હોય, જો A ઉપગણ B હોય અને B belong to C હોય, તો A belong to C. હવે આમાં વાત ક્યારે સાચી પડે તે મેં તમને કહું છું કે A બરાબર B હોય તો વાત સાચી પડે. જો તમને મેં સમજાવ, આમ આટલે સર એમ કે A બરાબર ઘનમાં x, B બરાબર x કમાવાય, A ઉપગણ B, A ઉપગણ B, A ઉપગણ શું છે? B. મારી વાત સમજો તો એ B નો શું છે? ઉપગણ છે. મારી વાત સમજો તો એ પ્રમાણે આ વાત સાચી. હવે એને કીધું કે B belong to C, તો B C માં છે, તો કે A C માં, તો કે નથી, કે A બરાબર તો ઘનમાં x છે. હા, આ વાત એટલે આમ જોતા આ લખી દો કે આ વિધાન ખોટું છે, આ વાત સાચી જ છે. આ વિધાન કેવું છે? ખોટું છે. પણ હવે વાત ક્યાં આવીને અટકે છે તે જો. વાત ક્યાં આવીને છોકરાઓ અટકે છે તે જો. કે મારું કહેવું એવું છે કે કદાચ મેં A બરાબર x લો, B બરાબર પણ શું લો? x લો, તો અહીંયા એવું કહેવાશે કે A ઉપગણ B બરાબર. પછી B belong to C જવું હોય તો C બરાબર ઘનમાં x, અને અહીંયા લખી દો z. તો અહીંયા તમે કહી શકશો કે A belong to C. પણ આ વાત હંમેશા સાચી હોય તે જરૂરી નથી ને કે હંમેશા A બરાબર B થાય તે જરૂરી
નથી. એટલે સાચું અને સનાતન સત્ય માટે લખો કે આ વિધાન કેવું પડશે? ખોટું. આ વિધાન કેવું પડશે? ખોટું. તો જોઈ લો એકવાર તમે. ઓકે, હવે ત્રીજા ક્વેશ્ચન તરફ જઈશું. તો મારું કેવું શું છે તે સમજી લેજો કે ત્રીજો ક્વેશ્ચન શું કંઈક તે કે વિધાન સાચું કે ખોટું નક્કી કરવાનું છે. તો ત્રીજો ક્વેશ્ચન એ કહે છે કે જો A એ B નો ઉપગણ અને B એ C નો ઉપગણ, તો એ ઉપગણ છે C. હવે છે ને હંમેશા પહેલા તો એવા નંબર લઈને જોઉં કે જેથી આ વાત કેવી હોય કે ખોટી તરફ વિચારો, ખોટામાં કંઈ મળતું ના હોય તો સાચા તરફ આવો. એટલે મેં A B ના ઉપગણના આધારિત A બરાબર ગણમાં લખી દઉં છું x અને B બરાબર એના સભ્યને સમાવે એટલે x, y. હવે B એ C નો ઉપગણ તો મેં અહીંયા લખી દઉં x, y, z. હવે તમે જોશો તો કે A ઉપગણ B, B ઉપગણ C, તો A ઉપગણ C થશે જ. તો આ વિધાન કેવું થઈ જશે? સાચું. હવે આમાં કંઈ કરવા જેવું નથી. એટલે મેં કહું કે આમાં A એ B નો ઉપગણ હોય B, અને આમે તમે જો તો કે A એ B નો ઉપગણ. હમણાં જ આપણે જોયું હતું B એ C નો ઉપગણ, તો પછી A ઉપગણ C દેખાય છે. A ઉપગણ શું દેખાય? C. આમાં કંઈ નવી વાત નથી. એટલે એકવાર તમે આ જોઈ લો અને વિધાન સાચું છે લખી શકશો. એટલે આમાં લખાશે વિધાન કેવું છે? સાચું. હવે જો મેં કામ કરું છું, મેં ચોથા ક્વેશ્ચન તરફ ચાલ્યો જાઉં છું. જેમ કે કમ્પેરિઝન છે. એટલે ચોથો ક્વેશ્ચન શું કહે છે? તો કે A એ B નો ઉપગણ નથી, B એ C નો ઉપગણ નથી, તો A ઉપગણ નથી C. A એ B નો ઉપગણ નથી, B એ C નો ઉપગણ નથી. બરાબર? A એ B નો ઉપગણ નથી, B એ C નો ઉપગણ નથી, તો A એ C નો ઉપગણ નથી એવું બતાવવાનું છે. બરાબર? તો મેં એમ કહું કે જો આમાં મેં A બરાબર લખી દઉં ગણમાં xy, B બરાબર લખી દઉં B એ C એ B નો ઉપગણ નથી ને, આટલે લખી દઉં yz. હવે એ કહે છે કે A એ C નો ઉપગણ નથી, તો મેં આને ખોટું પાડવા માટે xy અને અહીંયા બનાવી દઉં w, xy અને w. એટલે તમે હવે જોશો તો કે A એ B નો ઉપગણ નથી. બરાબર? આ બેઠી જાઓ તો કે B એ C નો ઉપગણ નથી. બરાબર? પરંતુ તમે જોશો તો કે A એ C નો ઉપગણ થાય છે. એટલે A ઉપગણ B નથી અને B ઉપગણ C નથી, તો A ઉપગણ C નથી એ વાત ખોટી છે. આ વાત ખોટી છે એટલે આ વિધાન કેવું થશે? ખોટું. એટલે જે રીતે અહીંયા કીધું A ઉપગણ B, B ઉપગણ C, તો A ઉપગણ C તો સાચું બને છે. તેને ઊંધું કર્યું. A ઉપગણ B નથી, B ઉપગણ C નથી, તો A ઉપગણ C ના થાય એવું જરૂરી નથી. મેં કરીને બતાવ્યું. A બરાબર xy લઈ લો, B બરાબર yz લઈ લો. A B નો ઉપગણ નથી. C xy અને w લઈ લો તો તમે જોઈ શકશો કે B એ C નો ઉપગણ નથી, પણ A C નો શું થઈ જશે? ઉપગણ. એટલે છોકરાઓ અહીંયા જે વાત થાય છે તે ચોથા માટે થઈ. તો હવે પાંચમા માટે આપણે જઈશું. પાંચમો ક્વેશ્ચન શું કહે છે? તો કે પાંચમો ક્વેશ્ચન એવું કહે છે કે જો x belong to A અને A ઉપગણ નથી B, તો x belong to x એ A માં હોય, A એ B નો ઉપગણ નથી. એટલે માન લો કે મેં A બરાબર ફક્ત ગણમાં લખી દો x અને y લખી દો. બરાબર? હવે A એ B નો ઉપગણ નથી, તો B બરાબર લખી દો yz. એટલે તમે જોઈ શકશો કે x belong to A, A ઉપગણ નથી B, તો હવે x not belong to B. કે જરૂરી નથી કે x એ A માં હોય, A B નો ઉપગણ નથી, તો x એ B માં ન પણ મળે. અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એટલે ન મળે એ એવું મળે પણ ન પણ મળે, પણ આપણે તો સનાતન સત્ય. એટલે મેં એવો એક્ઝામ્પલ લીધો કે જો x A બરાબર x, y,
b બરાબર yz એટલે a b નો ઉપગણ નથી અને x જે છે તે ક્યાં આવેલો છે b માં, એ વાત ખોટી છે એટલે આ વિધાન પણ કેવું થશે ખોટું. આ વિધાન કેવું છે ખોટું. બરાબર. હવે જઈશું છઠ્ઠા નંબરના ક્વેશ્ચન પર. ક્વેશ્ચન નંબર 6 પર. તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે a ઉપગણ b, a એ b નો ઉપગણ અને x does not belong to b, તો x does not belong to a. a એ b નો ઉપગણ છે, a એ b નો ઉપગણ છે, x એ b માં નથી તો x એ a માં નથી. હવે માન લો કે મેં a બરાબર, હવે જો a એ b નો ઉપગણ હોય અને કોઈ ઘટક b માં ના હોય તો 100% a માં ના હોય. એટલે મારાથી a બરાબર હમણાં x ને તો લેવાય ને, કેમ કે એને શરત મૂકી છે x b માં નથી ને a b નો ઉપગણ એટલે x a માં ન જોવો જોઈએ. એટલે a બરાબર yz અને આના પરથી તમે લખશો કે આને b બરાબર લખો તો કે yz અને w. હવે તમે જોશો તો કે a ઉપગણ છે b, x b માં નથી તો તમે કહી શકશો કે x એ a માં પણ નથી. અને ન થાય કેમ કે a b નો ઉપગણ હોય અને જો b પાસે x ના હોય તો ઓટોમેટિકલી x એ a પાસે નથી, કેમ કે a ના બધા સભ્યો b માં આવેલા જ હોય. તો જો b પાસે મતલબ એક સભ્ય એવો છે કે જે b પાસે નથી, a b નો ઉપગણ એટલે એના બધા સભ્યો b માં. હવે એવો એક ઘટક x જે b પાસે નથી તો b તો આમ બીજી ભાષામાં કહેવાય તો કે એનો અધિક ગણ થાય. તો જો કોઈ ઘટક અધિક ગણ પાસે ના હોય તો પછી એ ઘટક એના ઉપગણ પાસે ક્યાં હોવાનો. એટલે આ કિસ્સામાં આ વિધાન કેવું થઈ જશે સાચું. એટલે આ વિધાન કેવું છે સાચું છે. એટલે જોઈ લો એકવાર આ 6 એ 6 શું કીધા હતા સર? ક્લિયર? જો હવે ત્રીજા દાખલા તરફ જઈશું. તો ત્રીજા દાખલા માટે જે રકમ છે આરંભ કરી દઉં છું છોકરાઓ. ત્રીજા દાખલા માટે જે રકમ છે એને આપણે ફોકસ કરીશું બરાબર ધ્યાનથી. પણ એના માટે હવે એમ કહું કે આ વસ્તુ તમારી ચોપડીમાં ઓલ ઓફ સડન લખાઈને આપી છે, એના પહેલા કોઈ બેકગ્રાઉન્ડ નથી, કોઈ વ્યવસ્થિત પ્રેક્ટિસ નથી. એટલે મેં રકમ તો લખું છું ત્રીજાની. એ રકમ આવી છે કે ગણ a, b, c માટે a યોગ b equals to a યોગ c. a છેદ b equals to a છેદ c. તો સાબિત કરો કે b equals to c. આમ આ વસ્તુ જે સાબિત કરવાની છે ને એના માટે જે વસ્તુ તમને સરળતા દેખાય છે એના માટે એટલું સરળ નથી છોકરાઓ. કેટલાક જરૂરી પરિણામો. આમાંનું પહેલું પરિણામ છે a યોગ b equals to b યોગ a. એમાં આમ કહેવાય કે યોગ માટે ક્રમનો નિયમ. પછી આગળ જઈએ તો કે a છેદ b બરાબર છેદ માટે ક્રમનો નિયમ. ત્રીજું તો કે અહીંયા મેં કહીશ, પહેલા લખીશ વિભાજનના નિયમો અને એમાં એક a છેદ b યોગ c બરાબર a છેદ b યોગ a છેદ c. ત્રીજો a યોગ b છેદ c બરાબર
A યોગ B છેદ A યોગ C. ચોથો તો કહેવાય જેને શોષણના નિયમો. એમાં શોષણનો નિયમ A માટે જ આવતો. A બરાબર A યોગ A છેદ B આપેલો. હવે A બરાબર A છે A યોગ B. હવે જ્યાં સુધી સવાલ આ ચાર કે જે કઈ નિયમો છે એનો છે તો કે પહેલો તો કે A યોગ B બરાબર B યોગ A, તો યોગ ક્રિયા માટે ક્રમનો નિયમ જળવાય છે. એટલે તમે A નો B સાથેનો યોગ લો અથવા B નો A સાથેનો યોગ લો, બંને વસ્તુ એક સરખી જ છે. એ જ રીતે A છેદ B બરાબર B છેદ A, તેમ કહો કે A નો B સાથેનો છેદ લો કે B નો A સાથેનો છેદ લો, બંને સરખું છે. હવે વિભાજનના નિયમો આને વાંચીશું. A છેદ B યોગ C. A છેદ B યોગ C. આને લખાઈ જો કે A છેદ B યોગ બાર A છેદ C. એટલે આને છે ને પહેલા છેદ ને પછી યોગ, તો આને કહેવાશે છેદ ઉપર યોગ આધારિત. છેદ ઉપર યોગ આધારિત મેં ખોટો ચાલે. છેદ ઉપર યોગ આધારિત મેં જે કહું તેમ. અહીંયા જો તો કે A યોગ B છેદ C. A યોગ B છેદ C, તો કે A યોગ B છેદ બાર A યોગ C. એટલે આને યોગ ઉપર છેદ આધારિત. ફરી એકવાર કહો કે A છેદ B યોગ C બરાબર A છેદ B યોગ A છેદ C. હવે A યોગ B છેદ C, તો કે A યોગ B છેદ બાર તો કે A યોગ C. એટલે આને કહીશું વિભાજનનો નિયમ છેદ ઉપર યોગ આધારિત. અને આ કે પહેલા છેદ છે પછી યોગ, તો આને તમે યાદ રાખજો. જગ્યા ઓછી છે, છેદ ઉપર યોગ, આમાં લખાશે યોગ ઉપર છેદ આધારિત. શોષણના નિયમમાં શું થાય તો કે જો આને યોગ ઉપર છેદ આધારિત શોષણનો નિયમ, પણ આ શોષણનો નિયમ કયા ગણ માટે થાય A, અને કયા ગણનું શોષણ થાય છે B. એ જ રીતે આ યોગ ઉપર છેદ આધારિત ગણ A માટે શોષણનો નિયમ, એ જ પ્રમાણે અહીંયા શોષણ B ગણનું થાય. આમાં યોગ ઉપર છેદ, આમાં છેદ ઉપર યોગ આધારિત ગણ A માટે શોષણનો નિયમ, શોષણનો ગણ B નું થાય છે. એકવાર સર ફરીથી રિપીટ કરે. યોગ ક્રિયા માટે ક્રમનો નિયમ, છેદ ક્રિયા માટે ક્રમનો નિયમ. વિભાજનના બે નિયમ છે, છેદ ઉપર યોગ આધારિત, બીજો યોગ ઉપર છેદ આધારિત. શોષણનો નિયમ બંને કિસ્સામાં ગણ A પર જ છે, ગણ A માટે જ છે, પણ આ યોગ ઉપર છેદ શોષણ B, છેદ ઉપર યોગ શોષણ B નું. કયા ગણનું? B નું. એકવાર જોઈ લો પછી આ દાખલા તરફ આવીશું આપણે. બરાબર આને ફોકસ કરી લો, તમારી નોટમાં નોંધણી કરી લેજો. જો હવે મને મારા પાસે છે શું છોકરાઓ, મારી વાત સાંભળો. તો A યોગ B ઇક્વલ્સ ટુ A યોગ C, અને A છેદ B ઇક્વલ્સ ટુ A છેદ C. સાબિત શું કરવાનું છે? B ઇક્વલ્સ ટુ C. એટલે જો છોકરાઓ મેં B થી શરૂઆત કરીશ ઇક્વલ્સ ટુ, અને સાદું રૂપ આપતા આપતા શું લઈ આવીશ? ઇક્વલ્સ ટુ C. પણ એના માટે જો શરૂઆત થાય છે શોષણના નિયમથી, અને એ તમે એમ કહેશો કે સર મને કઈ રીતે ખ્યાલ આવે? પ્રેક્ટિસથી જ આવશે. અને તમે એમ કહો કે સર આ યોગ ઉપર છેદ આધારિત શોષણનો નિયમ કેમ લખ્યો, છેદ ઉપર યોગ આધારિત કેમ નહીં? મેં એમ કહીશ કે બેમાંનો ગમે તે એક ચાલશે. બેમાંનો ગમે તે એક નિયમ ચાલશે. તમે યોગ ઉપર છેદ લખો યા તો છેદ ઉપર યોગ, પણ શોષણના નિયમથી જવું પડશે. પણ એકચ્યુઅલી આ શોષણનો નિયમ શેના માટે છે? A માટે છે. અને મને શેના માટે જોઈએ? B માટે. તો જો અહીંયા A દેખાય ને, એટલે કે A બરાબર B તથા B ઇક્વલ્સ ટુ A લેટા. એટલે આમાં A દેખાય ત્યાં B મૂકી દો, B દેખાય ત્યાં A. એટલે હવે B ઇક્વલ્સ ટુ B યોગ, A દેખાય ત્યાં B, B છેદ અને B દેખાય ત્યાં. એટલે આ શોષણનો નિયમ જ થયો, પણ કોણ કયા ગણ માટે થઈ ગયો? B માટે. અને હવે આમાં કયા ગણનું શોષણ થતું હતું? B નું. હવે કયા ગણનું શોષણ થશે? A નું. એટલે આ જે શોષણનો નિયમ છે તે કયા ગણ માટે આવેલો છે અત્યારે? તો કે શોષણનો કયા ગણ માટે આવેલો છે? તો કે ગણ B માટે. એટલે આના પરથી મેં અહીંયા લઈ આવું છું તો કે B ઇક્વલ્સ ટુ B યોગ B છેદ A. B ઇક્વલ્સ ટુ B યોગ B છેદ A. હા, અહીંયા કારણ આવશે શોષણનો
નિયમ. બી ઇક્વલ્સ ટુ બી યોગ બી છેદ એ. એટલે આ કયો નિયમ આવશે? શોષણનો નિયમ. પણ આ કયા ગણ માટે છે? બી માટે છે. અને કયા ગણનું શોષણ થાય? એનું. એટલે જો છોકરો ફરીથી એકવાર શોષણના યોગ ઉપર છે એટલે લખો કે છેદ ઉપર યોગ. ગમે તે મેં આમાં પ્રિફર કર્યો યોગ ઉપર છે. જરૂરી નથી જે પહેલો હતો તે જોઈને લખ્યો. પણ મને આ જે લખાયેલું શોષણનો નિયમ તે કયા ગણ માટે હતો? એ. મને કયા ગણ માટે જોઈતો હતો? બી. એટલે મેં ઊંડું કર્યું. એ દેખાયો ત્યાં બી મૂક્યો ને બી દેખાયો ત્યાં. એટલે શોષણનો નિયમ ગણ બી માટે મેં અત્યારે અહીંયા લખ્યું છે. હવે સાદું રૂપ પર ધ્યાન આપીશું. તો બી છેદ એ થી શું બનાવો? એ છેદ બી. અને કહીશું કે ક્રમનો નિયમ. જો તમને યોગ્ય લાગે તો હજુ ડિટેલમાં લખો કે a છેદ b બરાબર b છેદ a. તો છેદ ક્રિયા માટે ક્રમનો નિયમ. છેદ ક્રિયા માટે ક્રમનો નિયમ. હજુ મેં આગળ જાઉં તો ધીસ ઇઝ b યોગ a. b યોગ a છેદ b યોગ b. ફરીથી એકવાર. અચ્છા, એક કામ એ થશે છોકરાઓ, થોડી ઉતાવળ થઈ રહી છે એટલે મારી ઈચ્છા એવી છે કે મને અહીંયા ભૂલ શું છે તે કહું છું કે તમે કહો કે સર આમાં ના નિયમ ખોટો નથી આપ્યો પણ મને અહીંયા ઉતારવાનું શું છે? સી. તો પછી a છેદ b બરાબર a છેદ c મારા પાસે છે તેનો ઉપયોગ કરી દો. સી ઉતારવાનો છે એટલે a છેદ b બરાબર a છેદ c પક્ષ આપે છે. લખીશ કારણ કે a છેદ b બરાબર a છેદ c અને એને કહીશું પક્ષ. હવે નિયમ આપો. તો હવે કયો નિયમ આપીશું? તો કે બી યોગ એ છેદ બહાર આવશે બી યોગ સી. એટલે અહીંયા કયો નિયમ આવ્યો? તો કે વિભાજનનો નિયમ. યોગ ઉપર છેદ આધારિત. આ નિયમ વિભાજનનો નિયમ યોગ ઉપર છેદ આધારિત. વિભાજનનો નિયમ આવે છે યોગ ઉપર છેદ. એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી. એટલે આને મેં લખી દઉં છું તો કે વિભાજનનો નિયમ. તમારી ઈચ્છા હોય તો તમે આમાં પણ છોકરાઓ શું કોશિશ કરી શકશો? તો કે કોશિશ તમે શું કરશો? તો લખી શકશો કે યોગ ઉપર છેદ આધારિત વિભાજનનો નિયમ. હવે જો છોકરાઓ મને કોઈ પણ રીતે સી ને ઉપયોગ, જે અહીંયા a છેદ b બરાબર a છેદ c લખ્યું તો અહીંયા પણ કઈ એવું આયોજન છે પણ ઉતાવળ નહીં કરીએ. બી યોગ એ છે ને ક્રમનો નિયમ જાળવીને લખો a યોગ b. ક્રમનો નિયમ જાળવીને શું લખો? a યોગ b. કારણ બીકોઝ કરીને અને અહીંયા લખજો કે a યોગ b બરાબર b યોગ a. જેના 5 રૂપિયા લઈને હાથ લગાવી દે નીચે. જ્યાં 5 રૂપિયા લઈને હાથ લગાવી અને મમ્મીને કહીને કે ફાઈને આપી દે ને આજે જલ્દી જાના દીકરા કે ચાલુ કરી દેશે. લઈને આવજે જરા અને પછી મૂકવા કેવું પડશે જોઈ લે. અહીંયા છે આ ટોપીમાં છે. જો હવે a યોગ b છેદ b યોગ c. હવે મેં જે કહું તે સાંભળો, મારી વાત સમજો. મેં જે બોલું તે કે આગળ વધવા માટે b યોગ એનો શું લખ્યો સર? a યોગ b. હવે જો મેં આને આગળ વધારું તો પક્ષ કઈ છે કે a યોગ b બરાબર શું છે? a યોગ c. તો લખી દો a યોગ b ઇક્વલ્સ ટુ a યોગ c. એને લખી દો પક્ષ. મેં જે કહું તે. હવે જો આને આગળ લઈ જાવ તો કે a યોગ c અને b યોગ c મળી ગયું. કે મારું જે ગણતરી હતી એ પ્રમાણે મારું કેવું શું છે કે મને c ને બરાબર ઇન્ટ્રોડ્યુસ કરવો તો તે થઈ ગયો છે. હવે મેં આગળ વધારીશ તો થોડો વધારે આગળ જાઓ તો a યોગ c નો લખો c યોગ a છેદ c યોગ b. તો a યોગ c થી શું બનશે? c યોગ a અને b યોગ c થી બનશે c યોગ b. એટલે અહીંયા મેં ફરી એકવાર એમ કહું કે ક્રમનો નિયમ. પણ આ ક્રમનો નિયમ કોના માટે છે? તો કે યોગ ક્રિયા માટે છે. હવે થોડી ઊંધી વાત છે. અહીંયા જે સરે કામ કર્યું ને યોગ ઉપર છેદ આધારિત વિભાજનનો નિયમ. અચ્છા, અહીંયા કર્યું હતું. એટલે અહીંયાથી અહીંયા યોગ ઉપર છેદ આધાર અહીંયાથી અહીંયા આવતા. તો અહીંયા છે ને એનું ઊંધું કરવાનું. જો બહુ ધ્યાનથી જોજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. હવે આને લખી દો c યોગ a છેદ b.
અને રિવર્સ જાઓ તો સી યોગ એ છેદ બાર સી યોગ બી. એટલે આમાં શું કર્યું તું તો કે યોગ ઉપર છેદ આધારિત જે વિભાજનનો નિયમ હતો એને ડાબીથી ક્યાં ગયા હતા જમણી, તો આમાં જમણીથી ક્યાં આવી ગયા છે ડાબી બાજુ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા સી યોગ એ છેદ સી યોગ બી, તો લખવામાં શું આવ્યું સી યોગ એ છેદ બી. એટલે અહીંયા પાછો આવશે વિભાજનનો નિયમ. હવે એક સ્ટેપ જ બાકી છે જવાબ માટે, તો કે b બરાબર c યોગ a છેદ b ને શું લખો a છેદ c. a છેદ b ને શું લખજો a છેદ c. એટલે અહીંયા કારણ કે કરીને લખો a છેદ b ઇક્વલ્સ ટુ a છેદ c. હવે એક સ્ટેપ હજુ છે છોકરાઓ, તો કે b ઇક્વલ્સ ટુ મતલબ અહીંયા પક્ષ લખવું તો લખી શકાશે a છેદ c નો લખજો c છેદ a. તો કે c યોગ કૌંસમાં આવશે c છેદ a અને અહીંયા આવશે ક્રમનો નિયમ નિયમો. ઠીક છે. હવે જે સારે કામ અહીંયા જો a પરથી b માટે, તો હવે એવું કામ મેં શેના માટે કરીશ c માટે કરીશ. તો જો આ પરિણામ છે ને એમાં b બરાબર c લેતા, આમાં b બરાબર શું લઈ લો c, તો c ઇક્વલ્સ ટુ c યોગ c છેદ a. જો જે રીતે a માટે હતો તો a બરાબર b લીધો, b બરાબર a. હવે એના પરથી આ b માટે લખેલો ને, તો હવે b c માટે જવું હોય તો b ઇક્વલ ટુ c લખ્યું. એટલે c બરાબર c યોગ c છેદ a. તો જો c યોગ c છેદ a એ પહેલાથી કમ્પેર કરો તે શું લખાશે c, અને અહીંયા જે આવશે તે શોષણનો નિયમ. બરાબર. અને જે સાબિત થાય છે. એટલે છોકરાઓ મેં એમ કહું કે જો હવે આ જ વસ્તુને મેં એકવાર બે વાર રિપીટ કરીશ, કેમ કે આ થોડું એટલું સ્ટ્રેટ ફોરવર્ડ નથી એમ કહું તો ચાલે. પહેલી બાબત એ કે મને બી જો મારા પાસે છે શું, તો કે ત્રણ ગણ છે a b અને c. તો કે એ ત્રણ ગણ માટે a યોગ b ઇક્વલ ટુ a યોગ c અને a છેદ b બરાબર a છેદ c મને આપવામાં આવેલું. તો સાબિત શું કરવાનું હતું, તો કે b બરાબર c. સાબિત શું કરવાનું હતું, b બરાબર c. હવે મેં એમ કહું કે b બરાબર c સાબિત કરવા માટે મેં પ્લાનિંગ શું કર્યું, તો કે b થી શરૂઆત કરીને c લઈ આવેલો છું. જો બરાબર ને શરૂઆત, પણ b થી શરૂઆત કઈ રીતે કરવી, એટલે વિદ્યાર્થી તમને એમ થશે કે સર શરૂઆત કઈ રીતે કરવી, તો થોડી તકલીફદાયક છે. પહેલો આવો ક્વેશ્ચન હતો, પણ જેટલું એનસીઈઆરટી નો સવાલ છે ત્યાં સુધી આવું આનાથી બહુ અપડેટ આવતું નહીં. આને સમજીને કરશો તો બહુ મોટો કોઈ શિક્ષક ABC ની જગ્યાએ XYZ કરી શકે છે, એનાથી વધારે કંઈ થઈ શકે એમ નથી આમાં. એટલે એ મગજમાં ના લાવશો કે મને કઈ રીતે ખ્યાલ આવે. સરે પહેલા શું કર્યું, તો કે શોષણનો નિયમ યોગ ઉપર છેદ આધારિત કયા ગણ માટે લખ્યો એ, કેમ કે એનાથી આપણે જાણતા હતા. આયે સરે કીધું કે યોગ ઉપર જ છેદ કેમ લીધો, તો કે એવું નથી, જે પહેલો તે સરે રેન્ડમ લખી દીધો. તો મને b થી શરૂઆત કરવી, એટલે શોષણનો નિયમ કોના માટે જોઈએ છે, b માટે. શોષણનો નિયમ મને કોના માટે જોઈએ છે, b માટે. તો મેં આજે શોષણનો નિયમ a માટે હતો ને, એમાં a ની જગ્યાએ b કર્યું અને b ની જગ્યાએ a કર્યું, એટલે શોષણનો નિયમ b માટે તૈયાર. તો પછી ત્યાંથી b બરાબર b યોગ b છેદ એ શોષણનો નિયમ લખ્યો. પછી આટલે આવો કે મને ગમે તે રીતે કોને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે, c ને, કેમ કે છેલ્લે c જવાબમાં આવે. એટલે b છેદ એનું મેં શું બનાવ્યો, a છેદ b ક્રમનો નિયમ. કારણો દર્શાવો. c ઇન્ટ્રોડ્યુસ કરો ને, તો હવે a છેદ b બરાબર લખી દીધો a છેદ c, કારણ કે પક્ષ. પછી યોગ ઉપર છેદ આધારિત વિભાજનનો નિયમ, તો b યોગ a છેદ b યોગ c આ થઈ ગયું. પછી c હજુ ઇન્ટ્રોડ્યુસ થશે, એક વખત છેદથી કર્યો તો બીજી વખત યોગથી કરવાનો, તો b યોગ a નો શું લખ્યો, a યોગ b. b યોગ a નો શું લખવામાં આવ્યો, a યોગ b. હવે છોકરા a યોગ b લખ્યો, a યોગ b બરાબર a યોગ c. એટલે અહીંયા તો આ જ સ્ટેપ ઉતરી ગયા. હવે સરે શું કર્યું, તો કે c ને આગળ લાવો, તો બે કિસ્સામાં તો યોગ માટે ક્રમનો નિયમ c યોગ a છેદ c યોગ b. આટલેથી આટલે આવતા જે રીતે અહીંયા યોગ ઉપર છેદ આધારિત ડાબીથી જમણી ગયા, તો અહીંયા ઊંધું હતું જમણીથી ડાબી, એટલે કે c યોગ a છેદ c યોગ b. તો લખાશે c યોગ a છેદ b. અને રિવર્સ જાતો તો c યોગ a છેદ c યોગ b. હવે a છેદ b નો શું બની જશે, a છેદ c, કેમ કે એને પક્ષમાં આપ્યું છે. a છેદ b નો a છેદ c. હવે ટોટલી જો જમણી બાજુ પર મને c દેખાય છે સાથે a, એને તો શોષણથી કાઢી લઈશું, એટલે અહીંયા a છેદ c નો શું બનાવ્યો, c છેદ a. હવે c યોગ c છેદ a બરાબર c કઈ રીતે બને, તો પાછો મેં આટલે આવી ગયો, પાછળ મેં આટલે આવ્યો, આ પરિણામમાં ફક્ત b બરાબર શું મૂકી દીધો, c. એટલે c બરાબર c યોગ c છેદ a, એના બરાબર c.
આ થઈ જાય છે આ તમારો શોષણના નિયમથી B = C. એકવાર જોઈ લો. જો હવે છોકરાઓ આ થોડું ઓકવર્ડ છે તો એને ધ્યાનમાં રાખી મેં આને થોડું રિપીટેશન આપી રહ્યો છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શરૂઆત અહીંયાથી થઈ હતી. B બરાબર B યોગ B છેદે. આ કયો નિયમ હવે પણ ટૂંકમાં લખીશ તો કે યોગ ઉપર છેડાધારી કયો નિયમ છે શોષણનો. છોકરાઓ B યોગ એને લખી દો ક્રમના નિયમથી A છેદ B. જમણી બાજુ પર C લાવવાનો હતો તો A છેદ B નો શું લખો A છેદ C. કારણ અહીંયા છે એટલે ફરી મેં લખતો નહીં. હવે વિભાજનનો નિયમ તો કે B યોગ A છેદ B યોગ C. ક્રમના નિયમથી B યોગ A નો શું બનાવી દો A યોગ B છેદ B યોગ C. હવે અહીંયા જો છેદથી જે રીતે C આવ્યો તો યોગથી પણ C લાવવાનો. A યોગ B નો શું બનાવો A યોગ C. C આવી જાય છે તો હવે C ને આગળ લાવવાનો એટલે ફરી C યોગ A છેદ C યોગ B. હવે મેં એમ કહો C યોગ A છેદ B આ કયો નિયમ આવ્યો તો કે વિભાજનનો નિયમ. યોગ ઉપર છેદ જ છે પણ આમાં જમણીથી ડાબી બાજુ. ફરી એકવાર C બહાર લાવવા માટે A છેદ B નું શું લખજો A છેદ C. ક્રમના નિયમથી C છેદે અને આ પાછો શોષણના નિયમથી B બરાબર શું આવી જાય છે C. એકવાર ટૂંકમાં પાછું સરસ સમજાવી દીધું છે એકવાર જોઈ લો ધ્યાનથી એટલે ખ્યાલ આવી જશે તમને.